नर्मदा जिला कांग्रेस समिति, जिसने गरुड़ेश्वर में जनमंच का आयोजन करवाया था। दरअसल आने वाले वक्त में गुजरात में ग्राम पंचायत और जिला पंचायत के चुनाव आयोजित हो रहे हैं। तब कांग्रेस पार्टी गुजरात के विभिन्न इलाकों में जनमंच का आयोजन कर प्रजा के साथ सीधा संवाद कर उनकी समस्याएं सुलझाने की कोशिश कर रही है। उसी के भाग स्वरूप नर्मदा के गरुड़ेश्वर में नर्मदा जिला कांग्रेस समिति की ओर से जनमंच का आयोजन करवाया गया था। इस कार्यक्रम में विपक्ष के नेता और आंकलाव के विधायक अमित चावड़ा विशेष तौर पर मौजूद रहे थे। उसी के साथ जिला के कांग्रेस पार्टी के दिग्गज नेताओं की भी वहां पर मौजूदगी दर्ज की गई थी। उपस्थित इन सभी की ओर से जनता के साथ सीधा संवाद कर उनकी समस्याएं सुनी गई थी और साथ ही इन समस्याओं को विधानसभा में पेश करने का आश्वासन भी कांग्रेस के दिग्गज नेताओं ने जनता को मुहैया करवाया था। आज नर्मदा जिला में गरुड़ेश्वर स्टेच्यू ऑफ यूनिटी खाते कांग्रेसनो जनमंच कार्यक्रमનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંના આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ પોતાના પ્રશ્નો લઈને આવ્યા છે। સૌથી મોટો પ્રશ્ન છે કે સરદાર સાહેબની આખા વિશ્વ વિખ્યાત પ્રતિમા બનાવી અહીંયા નર્મદા ડેમ છે, પણ જેમ દીવા તળે અંધારું હોય એ રીતે અહીંના સ્થાનિક આદિવાસી યુવાનોને રોજગાર નથી મળતો। તમામ જેટલા સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓ છે એમાં સ્થાનિક લોકોને 85% જે રોજગાર આપવાનો કાયદો પરિપત્ર છે એનું સરેઆમ ઉલ્લંઘન થાય છે। અહીંયા જે વીઆર બનાવવામાં આવ્યો અને એના કારણે જે અનેક ગામો ડૂબમાં જાય છે, એ ડૂબમાં જતા ગામોના ખેડૂતો, રહેવાસીઓને આજે પણ કોઈ જાતની મદદ નથી મળતી। ડેમ નજીક છે પણ આ વિસ્તારના લોકોને આજે પણ સિંચાઈનું પાણી નથી મળતું। આજે પણ નર્મદા યોજનાના જે વિસ્થાપિત પરિવારો છે, જે વસાહતો છે, એમાં શિક્ષણની, આરોગ્યની, રસ્તાની, લાઇટની સુવિધાના પ્રશ્નો છે, પણ સ્થાનિક આદિવાસી સમાજને, સ્થાનિક લોકોને આજે પણ પૂરતી સુવિધાઓ નથી મળતી, શિક્ષણની વ્યવસ્થા નથી, આજે પણ રોજગાર નથી મળતો, આજે પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળેલી છે, આજે પણ ડૂબમાં જતા ગામોને વળતર નથી મળતું, આજે પણ વિસ્થાપિતોને પોતાનો હક અધિકાર નથી મળતો। સ્થાનિક લોકોનો વિકાસ થાય એવું નથી થતું। ત્યારે સરદાર સાહેબ જો આજે હયાત હોત તો ચોક્કસ આ બધી પરિસ્થિતિને સરકારની જે અંગ્રેજો જેવી જો હુકમી છે એ જોઈને એમને પણ દુઃખ થાત। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।